શ્રી કૃષ્ણ કહે છે, મુશ્કેલીઓ સામે લડતા શીખો, કારણ કે જીવન હંમેશા સરળ હોતું નથી. શું તમે જાણો છો કે જે મૌન છે તે નબળો નથી? તે તો ફક્ત તે દિવસ માટે પોતાની આગને સંઘરી રહ્યો છે જ્યારે તેણે દુનિયાને બાળી નાખવાની હશે. અને જ્યારે તમે સૌથી વધુ તૂટેલું અનુભવશો તે જ દિવસ તમારા જીવનની સૌથી મોટી સવાર પહેલાંના થોડા ક્ષણો હશે. લોકો કહેશે, છોડી દો, તમે થાકી ગયા છો, હવે કંઈ નહીં થાય. પણ તેઓ નથી જાણતા કે તમે કોઈ સામાન્ય લડાઈ નથી લડી રહ્યા. તમે તમારી કિસ્મત સાથે લડી રહ્યા છો. તમે તે સમય સાથે લડી રહ્યા છો જે તમને માત્ર એક સાક્ષી બનાવીને છોડી દેવા માંગે છે. પરંતુ તમે એક ઉદાહરણ બનશો, કારણ કે જે દિવસે તમે મુશ્કેલીઓથી ભાગવાનું બંધ કરી દેશો તે જ દિવસે તમારામાં એક નવો જન્મ થશે. એક તમે જે હવે કોઈપણ પરિસ્થિતિનો ગુલામ નથી, એક તમે જે પોતે જ પોતાની તકદીર લખશે. લોકો પૂછે છે, આટલી તકલીફમાં તમે કેવી રીતે જીવ્યા? તમે ફક્ત હસી દેજો, કારણ કે તેમને શું ખબર કે તમે દરેક દર્દને એક હથિયાર બનાવી દીધું છે. શ્રી કૃષ્ણ કહે છે, તમે દરેક આંસુથી એક તલવાર બનાવી છે, તમે દરેક મહેણાને એક ઢાલ બનાવી લીધી છે. અને હવે જ્યારે તમે ચાલશો ત્યારે તોફાન નહીં રોકાય, તે તમારી સામે ઝૂકશે. જેને માફ કર્યો તે ભૂલાયો નથી, અને જેને ભૂલાવી દીધો તે ફરીથી ભરોસાને લાયક નથી રહ્યો. ધર્મ તમને દિશા બતાવે છે, પરંતુ કર્મ તમને ત્યાં સુધી પહોંચાડે છે જ્યાં સુધી તમે કલ્પના પણ કરી નહોતી. જે સમય ખરાબ છે તે પણ વીતી જશે, પરંતુ તમારા કર્મ તમારી નિયતિનો નિર્ણય કરી ચૂક્યા હશે. જે માર્ગ ઈશ્વરે ખોલ્યો છે તેને કોઈ બંધ કરી શકતું નથી, સિવાય તમારા પોતાના સંદેહોના. સંબંધો શરીરથી જોડાયેલા હતા, પરંતુ આત્મા તો પહેલાંથી જ મુક્ત હતી. મૃત્યુ પછી આ સંસાર, આ નામ, આ સંબોધન બધું ધૂળ થઈ જાય છે, કારણ કે આત્માને તે સંબંધોની કોઈ પરવા નથી જેમાં મોહ બંધાયેલો હોય પણ પ્રેમ ના હોય. અને જે વ્યક્તિ યુવાનીમાં પાપ કરે છે તે વૃદ્ધાવસ્થામાં શાંતિની ઊંઘ નથી સૂઈ શકતો. તે પડખા બદલે છે પણ તેને ચેનની ઊંઘ નથી આવતી, કારણ કે પાપ ઊંઘ લેવા દેતું નથી અને પસ્તાવો સૂવા દેતો નથી. જો કર્મ નિઃસ્વાર્થ હોય તો ખરાબ દિવસો પણ નમી જાય છે. જો કર્મ સ્વાર્થી હોય તો સારા દિવસો પણ તિરસ્કાર કરે છે. તેથી ડરશો નહીં, રોકશો નહીં, ફક્ત પોતાનું કર્મ કરતા રહો, કારણ કે ચિંતા કરવી સરળ છે પણ ચિંતન કરવું સમાધાન આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, તે વ્યક્તિ મહાન નથી જે ફક્ત દુઃખથી ડરે છે. મહાન તો તે છે જે દુઃખમાંથી આશા શોધે છે, કારણ કે સુખ અને દુઃખ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે સુખ મળે તો અહંકાર ન કરો, અને જ્યારે દુઃખ મળે તો હિંમત ન હારો. દુઃખ ભેદભાવ કરતું નથી, તે રાજા અને રંક બંનેના દરવાજે ટકોરા મારે છે, પણ ફરક એટલો હોય છે કે એક તે દુઃખને સવાલ બનાવે છે, બીજો તે જ દુઃખને જવાબ બનાવે છે. જો થોડા આરામનો ત્યાગ કરીને મોટી ખુશી પ્રાપ્ત કરી શકાતી હોય તો સમજદાર તે જ છે જે થોડું કષ્ટ સહન કરીને મહાનતાને સ્પર્શી શકે. જીવન કોઈ ઉત્સવ નથી, તે તો એક તપ છે જેમાં બળીને જ કોઈ રોશની બને છે. ચિંતા જીવનનો રોગ છે, પણ સમાધાન તેનો યોગ છે. આત્મચિંતન જો તમે વિચારતા રહેશો તો ડૂબતા રહેશો, પણ જે દિવસે તમે ચિંતાથી ઉપર ઉઠશો ત્યારે તમે સમજી જશો કે તમારે ફક્ત વિચારવાનું બંધ કરીને કરવાનું શરૂ કરવાનું હતું. આપણે આ વિષયને ઊંડાણથી સમજીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ ગમે તો વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. અને જીવનમાં સૌથી દુર્લભ ધન શું છે? તે સ્મિત જે બીજાને આપવામાં આવે અને તેમના દિલને સ્પર્શી જાય, કારણ કે જે માણસ સ્મિત વહેંચી શકે છે તે સૌથી ધનિક છે. તેની પાસે આપવા માટે દિલ છે અને લેવા માટે કંઈ નહીં. માણસની વાણી આભૂષણ છે, તેનું મૂલ્ય ત્યારે ઘટે છે જ્યારે તે કટાક્ષ બને, અને ત્યારે વધે છે જ્યારે તે કરુણા બને. એક શબ્દ જો કોઈની આત્માને ચીરી શકે છે તો તે જ શબ્દ કોઈની આત્માને જોડી પણ શકે છે. જે લોકો બહાના બનાવે છે તેઓ ઘણીવાર ઈચ્છે છે કે સફળતા તેમની પાસે આવે, પરંતુ જ્યારે કર્મનું તેડું આવે છે ત્યારે તેઓ ખામોશ થઈ જાય છે, અને ખામોશી સફળતાને નથી બોલાવતી. જે ઉડવાથી ડરે છે તેઓ ક્યારે આકાશનો વિસ્તાર નથી જોઈ શકતા, અને જે ડરને છાતીએ લગાવીને ચાલે છે તેઓ જિંદગીના સૌથી ઊંચા પહાડ પર એકલા ઊભા હોય છે. પોતાના લક્ષ્યને પ્રેમ કરો, કારણ કે તે જ એક એવો સંબંધ છે જે તમને પડીને પણ થામી રાખે છે. સંકલ્પ નાનો હોઈ શકે છે, પણ જ્યારે તે હૃદયની ઊંડાઈથી નીકળે તો તે સંસારના સૌથી મોટા તોફાનને પણ નમાવી શકે છે.
જે દિવસે તમે પોતાને દરેક પરિસ્થિતિમાં કર્તવ્યરત બનાવ્યા તે જ દિવસથી ઈશ્વર તમારી પાછળ ઊભો થઈ જાય છે, અવાજ કર્યા વિના. કર્મ તે દીવો છે જે અંધારામાં બળે છે, અને ભાગ્ય તે તેલ જેવું છે જે ધીમે ધીમે ખતમ થાય છે જો તમે કર્મ ન કરતા રહો. તે કિસ્મત નહોતી જે તેને આગળ લઈ ગઈ હતી, તે તેની તપસ્યા હતી, તેની તે રાતો હતી જ્યાં ફક્ત પરસેવો હતો અને સપનાની છાયા હતી. તેણે જ્યારે મહેનતથી કહ્યું, જો તારાથી ક્યાંય ઉપર છું હું, તો ભાગ્ય હસીને પાછું હટી ગયું. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે વારંવાર પડી રહ્યા છો તો તેનો મતલબ છે કે તમે ચાલી રહ્યા છો. તે તો ખામોશ પડેલા છે જેમણે ક્યારેય કોશિશ જ નથી કરી. તમે પડો, રડો, તૂટો પણ ફરીથી ઉઠો, કારણ કે એકવાર તમે ઊભા થઈ ગયા તો તોફાન પણ તમારી સામે ઝૂકશે. પરસેવાથી લખેલી દાસ્તાનો કિસ્મતના કોરા પાનાને રંગીન બનાવી દે છે. મહેનતની શાહીમાં ડૂબેલી આત્મા ક્યારેય ખાલી નથી રહેતી. કાશ કોઈ પંખી કહી દેતું, તારી ઉડાન આગળ હું થાકી ચૂક્યો છું, પરંતુ પંખીઓ એવું નથી કહેતા. તેઓ ઉડતા રહે છે, ભલે તેમના શ્વાસ તૂટી જાય. બદલાવ જ આ સંસારનો સ્થાયી નિયમ છે, પરંતુ વિડંબના એ છે કે મનુષ્ય સ્થિરતા ઈચ્છે છે જ્યારે તે પોતે અસ્થિર છે. સત્સંગ આપણને ઈશ્વરની કૃપાથી મળે છે, પરંતુ કુસંગ તે આપણી ભૂલ છે, આપણી ઈચ્છા છે, આપણી પરીક્ષા છે. જે મૌન છે તે જ સાક્ષી છે, જે સાક્ષી છે તે જ તપસ્વી છે, અને જે તપસ્વી છે તે જ જીવનની પરાકાષ્ઠા છે. જે બીજાની પીડા જોઈને પોતે તૂટી જાય છે તે જ સાચો સાધક છે. પીડા સહન કરવી એક તપ છે, પણ કોઈ બીજાને પીડા ન આપવી તે સૌથી મોટું યજ્ઞ છે. શ્રી કૃષ્ણ કહે છે, હું કોઈનું ભાગ્ય નથી બનાવતો, ભાગ્ય તો તમારા કર્મનો જવાબ છે. જે વાવશો તે જ લણશો. જીવનની પરીક્ષા તમારા ધૈર્યને નહીં, તમારા સંકલ્પને પારખે છે, અને સંકલ્પ તે જ હોય છે જે આંધીઓમાં પણ અડગ ઊભો રહે. ધર્મ રસ્તો બતાવે છે, પણ મંજિલ સુધી લઈ જાય છે તો ફક્ત કર્મ. જો તમારો ધર્મ તમારા કર્મને પ્રેરિત નથી કરતો તો તે ફક્ત શબ્દોનો શોર છે. જીવનને જોવાનો નજરિયો બદલો, વસ્તુઓ આપોઆપ બદલાવા લાગશે, કારણ કે જ્યારે તમે દૃષ્ટિકોણ બદલો છો તો તમારી દુનિયા બદલાય છે. મૌનમાં જે શબ્દો છે તે ચીખવામાં નથી હોતા, અને જે શાંતિ અંદરથી આવે છે તે કોઈ ઉપદેશથી નથી આવતી, તે આવે છે ખુદને સમજવાથી. દુનિયા કહેશે કિસ્મત તેની સારી છે, પણ તમે કહી દેજો, મારા દરેક ઘાવ નીચે એક મહેનતની ચિંગારી હતી. દરિદ્રતા મહેનતથી મટે છે, પાપ ધર્મથી હટે છે, અને કલહ મૌનથી સમાપ્ત થાય છે. જ્યારે તમારી આત્મા જ તમારી પ્રેરણા બની જાય ત્યારે કોઈ બાધા તમને રોકી શકતી નથી. આજની હાર કાલની જીતની તૈયારી છે, કારણ કે દરેક હાર તમને તે રસ્તાની નજીક લાવે છે જ્યાં જીત તમારી રાહ જોઈ રહી છે. યુદ્ધ હોય કે જીવન, જીત ફક્ત 3 અસ્ત્રોથી મળે છે: ધર્મ, ધૈર્ય અને સાહસ. વર્તમાનનું કર્તવ્ય જ તમારો સાચો ધર્મ છે. ભવિષ્યની ચિંતા છોડો, કારણ કે ચિંતા ફક્ત વર્તમાનને ખાઈ જાય છે. તમે કિસ્મતને કોસતા રહ્યા, પણ કર્મ તમારી પાસેથી આશા લગાવીને બેઠું રહ્યું. શ્રી કૃષ્ણ કહે છે, જીવનના દરેક દૃશ્યમાં એક છુપાયેલો જવાબ છે, દરેક દુઃખમાં એક ઊંડો બોધ છે, દરેક દર્દમાં એક રચના છુપાયેલી હોય છે, બસ તેને જોનારી દૃષ્ટિ જોઈએ. જે લોકો ઇતિહાસ બનાવે છે તેઓ ક્યારેય ભીડ પાછળ નથી ચાલતા, તેઓ પોતાનો રસ્તો જાતે બનાવે છે અને ભીડ પછીથી તેમની પાછળ ચાલે છે. બાળપણના પાપ વૃદ્ધાવસ્થાની ઊંઘ છીનવી લે છે, કારણ કે આત્મા જાણે છે શું સાચું હતું અને શું ખોટું. જે દિવસે માણસ પોતાના હકની લડાઈ જાતે લડવાનું શીખી ગયો તે દિવસે જૂઠાણાની અદાલતો ઢળી જશે. પણ તમે તો આજે પણ તે માણસ માટે રડી રહ્યા છો જે તમારા ભાગની રોટલી પણ ચૂપચાપ ગળી ગયો. દર્દ વહેંચનારા ઓછા છે, પણ તકલીફ વહેંચનારા દરેક ગલીમાં મળે છે. તમે હસવા માંગો છો, પણ ઝેર પીવાની આદત હવે શ્વાસોમાં વસી ગઈ છે. તમારું ઝૂકવું જ્યારે આદત બની જાય ત્યારે સમજો કે સામેવાળો તમને પગની ધૂળ સમજવા લાગ્યો છે. ચૂપ રહેવું હંમેશા સહનશીલતા નથી હોતું, ઘણીવાર તે ઘૂંટાયેલું આત્મસન્માન હોય છે. જે પોતાના મૌનથી પણ બીજાની આત્મા સુધી પહોંચી જાય તે જ ખરેખર જ્ઞાની છે, કારણ કે શબ્દોની તલવાર નહીં, ખામોશીની આગ સૌથી વધુ બાળી શકે છે. દુનિયા મીઠું છોડી દે છે, ખાંડ છોડી દે છે, પણ કોઈની અપેક્ષાઓ તોડવાનું નથી છોડતી. અને તમે હજી પણ વિચારી રહ્યા છો કે તમારી ભલાઈ તમારા માટે રસ્તાઓ બનાવશે. શ્રી કૃષ્ણ કહે છે, દુઃખ ત્યારે આવે છે જ્યારે તમે માની લો છો કે બધું તમારા વશમાં છે, પણ સત્ય તો એ છે કે તમારું દરેક આંસુ પણ મારી યોજનાનો ભાગ છે. તમારું સન્માન જોઈને લોકો હસે છે, પણ તમારું અપમાન જોઈને તેમની આત્મા અસલી ચહેરો બતાવે છે. તમે ફક્ત જુઓ મૌનમાં કેટલી તાકાત હોય છે, જ્યારે તમે ચીખવાને બદલે ફક્ત એક નજર ઉઠાવો છો.
જેમના દિલમાં આગ હોય છે તેઓ ચૂપચાપ રાખ નથી ઓઢતા, તેઓ સ્મિતમાં તોફાન છુપાવી લે છે. અમે શ્રીકૃષ્ણના ભક્ત છીએ, અમને પ્રેમ પણ આવડે છે અને યુદ્ધ પણ, બસ અવસર જોઈએ. તમારી ભલાઈ જ તમારું હથિયાર છે અને આ જ દુનિયા તમારી પાસેથી તમારું જ અસ્ત્ર છીનવી લેવા તત્પર છે. પણ યાદ રાખો, જે પાપનો કોળિયો ખાય છે તે ઊંઘથી નહીં, પસ્તાવાથી જાગે છે. કશ્તીઓ ડૂબતી નથી, ઈરાદા ડગમગે છે. ઈશ્વર રસ્તા બનાવે છે, પણ ચાલવાનું તો તમારે જ હોય છે, એકલા અને પોતાના ઘાવ સાથે. જે અપમાન સહન કરીને પણ મદદ કરે છે તે જ સાચો યોદ્ધા છે. કારણ કે બદલો લેવો સાહસ છે, પણ માફ કરી દેવું આત્માની ઊંડાઈ છે. દીવો બળવા સુધી લોકો માચીસને માથે રાખે છે, પછી સળગાવીને ફેંકી દે છે. તમે ફક્ત એટલું યાદ રાખો કે તમારું મૂલ્ય એ વાતથી નક્કી નથી થતું કે તમને કોણ ઓળખે છે, પરંતુ એ વાતથી કે તમને ગુમાવ્યા પછી કોણ રડે છે. પોતાની ભલાઈ પર એટલો વિશ્વાસ રાખો કે જો કોઈ તમને છોડી જાય તો તેની આત્મા તમને પોકારતી રહે. કારણ કે ખોવું તે નથી જે ચાલ્યું ગયું, ખોવું તે છે જે પાછા આવીને પણ કંઈ ન લાવી શક્યું. તમે એકલા નથી પણ અલગ છો, અને આ જ અલગ હોવું તમારી પરીક્ષા છે. ખોટા માણસ સાથે રહેવું એકલા રહેવા કરતાં પણ વધુ ખતરનાક છે. ઈંટનો જવાબ પથ્થરથી નહીં, દ્રષ્ટિકોણથી આપો, કારણ કે સમજદારી તે જ છે જે પરિસ્થિતિને વાંચે, પ્રતિક્રિયામાં ન વહી જાય. ધર્મ માટે લડવાનું ન છોડો, અધર્મ માટે ઝૂકવાનું ન શીખો. ત્યાગ તે જ સાચો હોય છે જે પોતાના માટે ચૂપચાપ વહેતો હોય. પોતાના હક માટે જો બેશરમ બનવું પડે તો શરમને કિનારે મૂકી દો, કારણ કે આ દુનિયામાં શરમ ફક્ત તેમને જ આવે છે જે ખોટા નથી હોતા. જે સાચા હોય છે તેઓ ઘણીવાર એકલા ઊભા હોય છે, પણ સૌથી ઊંચે પણ તેઓ જ ઊભા હોય છે. આ જિંદગી સુંદર ત્યારે લાગે છે જ્યારે તમે બીજાના ચહેરા પર તમારા કારણે સ્મિત જુઓ, બાકી પોતાની હસી તો આયના સામે પણ બનાવટી લાગે છે. પ્રભુ કહે છે, મનને જીતવું કઠિન છે પણ અશક્ય નથી, અને ધ્યાન તે સેતુ છે જે તમને અશાંતિથી ખેંચીને શાંતિના કિનારે પહોંચાડી શકે છે. ક્યારેક સૌથી મોટું યુદ્ધ માણસનું બીજા સાથે નહીં, પોતાના ભીતરના તે ડર સાથે હોય છે જે કહે છે તમે નહીં કરી શકો, અને તે જ ક્ષણે જવાબ આવે છે, હું કરીશ. કોશિશનો કોઈ વિકલ્પ નથી હોતો, કારણ કે કોશિશ તે સાક્ષી છે જે માણસ પોતાની નિયતિ વિરુદ્ધ ઊભો થઈને આપે છે. જ્યારે જીવન તમને ધક્કો મારે તો પડો નહીં, સંભાળો, પછી ઉઠો અને પૂછો, હવે શું કરવાનું છે? જો તમે એકલા આવ્યા હતા તો ગયા પછી પોતાના વિચારોની અગ્નિ, પોતાના અનુભવોની જ્વાળા છોડીને જાઓ, જેથી કોઈ બીજો અંધારામાં ન ભટકે. કોઈએ કહ્યું, કિસ્મત તેની સારી છે. મેં હસીને મહેનતથી કહ્યું, જુઓ, આ તો મારી પડછાયાથી પણ તે જ દોડી રહી છે. જે હિંમત કરે છે તે જ જાણે છે કે ડર શું હોય છે, અને જે ડરને ઓળખે છે તે જ જાણે છે કે જીત કેટલી પવિત્ર હોય છે. તમે કેટલી વાર નિષ્ફળતા જોઈ તે પ્રશ્ન નથી, અસલી સવાલ એ છે કે નિષ્ફળ થયા પછી પણ શું તમારો હોંસલો જીવંત રહ્યો. શાંતિનો અર્થ એ નથી કે બધું તમારા અનુસાર હોય, શાંતિનો અર્થ છે બધું ઊંધું હોય અને છતાં તમારું મન સ્થિર રહે. જો જીવન વારંવાર તમને તોડે તો પોતાને ફરીથી એવી રીતે જોડો કે આગલી વખતે તૂટવા પર તમારો અવાજ પણ તમને સલામ કરે. સાહસનો અર્થ એ નથી કે તમે ડરતા નથી, સાહસનો અર્થ છે કે તમે ડરની આગળ વધો છો, પડો છો, ફરી ઉઠો છો અને હસો છો. જે પડવાથી ડરે છે તે ઉડી શકતા નથી. બધું ગુમાવીને પણ જો તમારું મન સ્થિર છે તો તમે કંઈ નથી ગુમાવ્યું. પરંતુ જો તમારું મન અશાંત છે તો તમારી પાસે ગમે તેટલું હોય તે વ્યર્થ છે. લોકો કહે છે સબર કરો, પરંતુ સબર કરવી એક કળા છે, તે તપ છે જ્યાં ભીતર બળતી આગને બહાર સ્મિતમાં બદલવાની હોય છે. દરેક તે વ્યક્તિ જે વિપત્તિમાં સ્થિર રહેવાનું શીખી ગયો તે પોતાના ભાગ્યનો નિર્માતા બની ગયો. શ્રીકૃષ્ણ કહે છે, જો કોઈ વ્યક્તિ કહે કે તે શું કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે, એટલું જ સાંભળો જેટલું તે કહે છે. તેના મૌનને ખોતરવાનું ન શીખો, કારણ કે મૌન પણ એક ભાષા છે જેને ફક્ત અનુભવીઓ જ સમજે છે. તમે નદી કિનારે બેસી શકો છો, પહાડોની ગોદમાં ધ્યાન કરી શકો છો, પરંતુ જ્યાં સુધી તમે ખુદને સ્વીકારતા નથી ત્યાં સુધી શાંતિ નથી મળતી. કોઈ પણ કાર્યને અલગ રીતે કરવા પહેલાં તમારે તેને અલગ નજરથી જોવું પડશે, અને આ નજરિયો ત્યારે આવે છે જ્યારે તમે ખુદની સાથે ઈમાનદાર હોવ છો. પોતાના ધર્મમાં, પોતાના સંકલ્પમાં, પોતાના વિશ્વાસમાં અડગ રહેવું તે જ તપ છે, અને તે જ તપ છે જે તમને તમારાથી પ્રકાશ સુધી લઈ જાય છે. જ્યાં સુધી તમે એ વિચારતા રહેશો કે દુનિયા શું કહેશે, ત્યાં સુધી તમે ક્યારેય તે નહીં કરી શકો જે તમારું હૃદય ઈચ્છે છે. જે વ્યક્તિ પોતાને દરરોજ નવો બનાવે છે તે જ સંસારને કંઈક નવું આપે છે. નાના નાના કાર્યોમાં પોતાની આત્માને લગાવો, કારણ કે આત્માથી કરેલું દરેક કાર્ય ઈશ્વર તરફ એક પગલું છે.
ફક્ત તે જ સફળ થાય છે જે દરેક વખતે નિષ્ફળ થઈને પણ ફરીથી ઉઠે છે અને કહે છે, હું ફરીથી પ્રયાસ કરીશ. અને જો તમારે એક ઝાડ કાપવું હોય અને 8 કલાક આપવામાં આવે તો 6 કલાક કુહાડીની ધાર તેજ કરવામાં લગાવો, કારણ કે બુદ્ધિમાની તે જ છે જે સમય પહેલાં તૈયારી કરે છે. ક્યારેક સત્ય માટે હાર પણ જીત હોય છે અને ક્યારેક ચૂપ રહી જવું સૌથી ઊંચું શૌર્ય બની જાય છે. યુદ્ધમાં હથિયારોથી નહીં, વિચારોથી નિર્ણાયક વાર થાય છે અને જ્યારે વિચારોની પાછળ શ્રી કૃષ્ણ જેવા સારથી હોય તો અર્જુન જેવા યોદ્ધા સંદેહ છોડીને પોતાના જ સ્વજનો વિરુદ્ધ ઊભા થઈ જાય છે. ત્યારે લડાઈ ફક્ત જમીનની નથી રહેતી, આત્માની હોય છે, જે પાંડવોએ જીતી હતી અને જેને સમજવામાં આપણે હજી પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. વિપરીત પરિસ્થિતિઓ સત્યની પરીક્ષા છે, પરંતુ અધૂરી સંગત, અધૂરું જ્ઞાન અને અશાંત વાણી આ હારની ગેરંટી બની જાય છે. શકુનીની ચાલથી નથી હાર્યા પાંડવો, તેઓ પોતાના જ વિશ્વાસોની લડાઈ હારતા હારતા જીત્યા હતા. જુગારની બિસત પર સંબંધો દાવ પર લાગે છે, પરંતુ ચૂપ રહી જવાથી આત્મા હારી જાય છે. દ્રૌપદીની વેદના તે સમાજનો અરીસો હતી જે વચનથી વધુ મૌનમાં દોષી હતો. શબ્દો ક્યારેક શસ્ત્રોથી વધુ તીવ્ર થઈ જાય છે અને મહાભારત એ જ કહે છે, કંઈ પણ બોલતા પહેલાં વિચારો કે તે પરિવાર, સમાજ અને આત્મા પર શું અસર કરશે. જેવી સંગત તેવું ભાગ્ય. શકુની જેવા મામા તમને ચાણક્ય નથી બનાવી શકતા અને કૃષ્ણ જેવા મિત્ર તમને એકલા પણ વિજેતા બનાવી શકે છે. મહત્વ એ વાતનું નથી કે તમે કેટલા શક્તિશાળી છો, પરંતુ એ વાતનું છે કે તમારી પાછળ કોણ ઊભું છે અને શું તે ધર્મ પર ઊભું છે કે ફક્ત સ્વાર્થ પર. જીવનની રણનીતિ તે જ છે, જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં વિજય છે, અને જો કોઈ યોજના નથી તો ભવિષ્ય મહાભારત બની જ જશે. ત્યારે ના કોઈ અર્જુન હશે, ના ગાંડીવ, ફક્ત પસ્તાવો હશે કે આપણે બોલી શકતા હતા, સાંભળી શકતા હતા, લડી શકતા હતા, પણ આપણે કંઈ ન કર્યું. ધ્યાન દેજો, જ્યારે તમે કંઈ નથી કરતા ત્યારે પણ કંઈક ઘટે છે અને તે કંઈક તમારી ચૂપકીદીથી જન્મેલી હાર હોય છે. જે સ્વયં સાથે નથી લડતા તેમને સંસાર દરેક મોરચે હરાવે છે. અભિમન્યુની જેમ અધૂરા જ્ઞાન સાથે ચક્રવ્યૂહમાં ઘૂસવું સાહસ નથી, મૂર્ખતા છે. જ્ઞાન કાં તો પૂર્ણ હોવું જોઈએ અથવા મૌન, કારણ કે અધૂરું જ્ઞાન મૃત્યુનું આમંત્રણ હોય છે. દોસ્ત તે જે સાચું બોલે, દુશ્મન તે જે તમારી દરેક વાતમાં સહમતિ દર્શાવે. કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી, પરંતુ શ્રી કૃષ્ણ નહોતા અને પાંડવો પાસે ફક્ત ધર્મ હતો અને તે જ તેમને જીત અપાવી ગયો. ધ્યાનથી સાંભળો, સંગ્રામ ભીતરથી શરૂ થાય છે. જો તમે અંદર નથી જીત્યા તો બહારનું કોઈ યુદ્ધ કામનું નથી. તેથી શ્રીકૃષ્ણે કહ્યું, આત્મા અજર છે, અમર છે, અચલ છે, તો ડર શેનો? ડરશો નહીં, વધો, થાકશો નહીં, ટકો પડશો નહીં, ઝૂકશો નહીં. સંગ્રામ સમયે મૌન રહી જવું પણ એક પાપ છે. ક્યારેક બોલવું યુદ્ધ હોય છે અને ચૂપકીદી પર આવી જાય. તમારું મૌન ક્યારેક કોઈ દ્રૌપદીની ચીખ હોઈ શકે છે અને કોઈ શકુની તેને હાર બનાવી શકે છે. ફક્ત વિચારતા રહેવાથી સમાધાન નથી આવતું, સમાધાન કર્મથી આવે છે અને તે જ શ્રીકૃષ્ણનું ગીત છે, ગીતા. જીવનમાં યોજના ન હોય તો ભ્રમ ફેલાય છે અને ભ્રમમાં કરેલા નિર્ણયો ફક્ત વિનાશ લાવે છે. તો પોતાના મનને પણ સંગઠિત કરો, તેમાં પણ રણનીતિ હોવી જોઈએ. જેમ એક યુદ્ધ પહેલાં તલવાર નહીં, ધાર તેજ કરવામાં આવે છે, તેવી જ રીતે જીવનમાં રણનીતિ પહેલાં બને છે, પછી વિજય થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, ખુદને ન તપાસો, બીજાની નજરોમાં પોતાના ભીતર જુઓ, ત્યાં જ સાચું સુખ છુપાયેલું છે, કારણ કે જે ભીતરથી હારી જાય છે, બહારથી ક્યારેય જીતી શકતો નથી, અને જે ભીતર જીતે છે તેની હાર પણ સંસાર માટે શિક્ષા બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, આત્માનો પહેલો ગુણ નિર્ભયતા છે. જે ભયમાં જીવી રહ્યો છે તે ફક્ત શ્વાસ ગણી રહ્યો છે, જીવન નહીં. તોફાનમાં ઊભા રહેવું આત્માનો પરિચય છે. જે વરસાદથી ડરી ગયો તે આકાશને મળવાની આશા છોડી ચૂક્યો છે. અને પછી દુઃખ તો તે ચાવી જેવું હોય છે, જે આત્માની ભીતર બંધ શક્તિને ખોલે છે. ઇતિહાસના દરેક પાના પર જેમના નામ ગુંજે છે, પહેલાં તેમની ચીખો ગુંજી હતી, અંદર જ અંદર. દુઃખ જેટલું ઊંડું તેટલી ઊંચાઈ નક્કી થાય છે. જો આજનો દિવસ ખરાબ છે તો તેનો અર્થ છે કાલ હજી હિંમત નથી હારી. ઉદાસી તે ધુમ્મસ જેવી છે જે રોશનીને નથી રોકી શકતી, ફક્ત થોડા સમય માટે ધૂંધળી કરી દે છે, પરંતુ દરેક અંધકાર પોતે રોશનીની ઘોષણા કરે છે. અને પછી આત્મા હસી, કારણ કે તેને ખબર હતી આ પણ વીતી જશે. દરેક રાત સવાર બનવા માટે જ આવે છે. જે ખોવાઈ ગયું તે કદાચ રસ્તો હતો, ગંતવ્ય નહીં. વિચારો, જ્યારે બધું તૂટવા લાગે તો કદાચ પરમાત્મા પોતે તમારા જીવનની દિવાલોને તોડી રહ્યા છે, જેથી કંઈક નવું ઊભું થઈ શકે.
કારણ કે કોઈ નવા સૂરજને જોવા માટે જૂની આંખો પૂરતી નથી, નવી દૃષ્ટિ જોઈએ. જેની પાસે દુઃખ નથી તેની પાસે સંઘર્ષ નથી, અને જેની પાસે સંઘર્ષ નથી તેની પાસે આત્મા નથી. હા, આત્મા તે જ જેને આપણે જવાબદારીઓની ચાદરમાં લપેટી દીધી અને કહ્યું, હમણાં નહીં, ક્યારેક પછી. પરંતુ ક્યારેક તો એક જૂઠો શબ્દ છે જે આજની ઉમ્મીદોને કાલની ખામોશીઓમાં ડૂબાડી દે છે. જો દુઃખથી ભાગશો તો ડર તમને પોતાનું કાયમી સરનામું બનાવી લેશે, પણ જો તમે તેનું સ્વાગત કરી શકો હસીને તો પછી દુઃખ પોતે તમારો સેવક બની જશે. આત્માની સૌથી મોટી પૂજા ત્યારે થાય છે જ્યારે આપણે દુઃખમાં પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આ જ સૌથી મોટી સાધના છે, ખુદને તે પરમ શક્તિના ચરણોમાં સમર્પિત કરી દેવું. ફક્ત શબ્દોમાં જ નહીં, પણ દરેક શ્વાસમાં, દરેક વિચારમાં, દરેક પરિસ્થિતિમાં. જેણે પોતાના ભીતર એ સ્વીકારી લીધું કે આ પણ ઈશ્વરની કૃપા છે, તેણે દરેક સમસ્યાને સાધી લીધી. કારણ કે સમસ્યા બે પ્રકારની હોય છે, કાં તો તેનો હલ છે અથવા તે પરિવર્તનનો એક અવસર છે. તો પછી ચિંતા શેની? જ્યાં સમાધાન છે ત્યાં ડર કેવો? જ્યાં સમાધાન નથી ત્યાં ચિંતા કેવી? ચિંતા તે ઉધઈ જેવી છે જે આત્માની દિવાલોને પોકળ કરી દે છે. અને હા, આકર્ષણનો નિયમ ફક્ત વિચારનો નથી, આત્માના તરંગોનો છે. જેમ તમે વિચારો છો તેમ નહીં, જેમ તમે ભીતર મહેસૂસ કરો છો તેવું જ તમે બહાર ખેંચો છો. જો ભીતર દુઃખ છે તો બહાર દુઃખ આવશે, જો ભીતર આભાર છે તો બહાર આનંદ વરસશે. તો શું આ સમય નથી કે તમે તમારા ભીતરના તરંગોને બદલો? પોતાના સચેત અને અચેત મનને સાધો. આ તમારું સૌથી મોટું મંદિર છે, કારણ કે જે ભીતર ગુંજે છે તે જ બહાર પ્રતિધ્વનિત થાય છે. દરેક વિચાર જે તમે પસંદ કર્યો તે જ બ્રહ્માંડે તમારી સામે મૂકી દીધો. તમે તમારા જ વિચારોનું મૂર્ત રૂપ છો. અને જ્યારે તમે ઊભા થાઓ છો અંદરથી તો કોઈ તોફાન તમને પાડી શકતું નથી. સેલ્ફ બિલીફ ફક્ત શબ્દ નથી, આ ઈશ્વરનું આપેલું આત્મ આશીર્વાદ છે. ક્યારેક લડાઈ જીતવા માટે નહીં, ખુદને જાણવા માટે લડવામાં આવે છે. અને જ્યાં સુધી તમે હાર નથી માનતા ત્યાં સુધી તમારો અંત નથી હોતો. પણ જેવી જ તમે વચ્ચે રસ્તેથી પાછા વળો છો ત્યાંથી શરૂ થાય છે તમારા જીવનનું અસલી પતન. ચૂપચાપ, ધીમું અને અજ્ઞાત. તે જે અધૂરી છોડેલી તકલીફ છે તે પાછી જરૂર આવે છે, પણ ત્યારે તેનો ચહેરો વધુ વિકરાળ હોય છે. આજે જે ડરીને ટાળી દીધી, કાલે તે જીવનના સૌથી કઠિન મોડ પર ઊભી થઈને પૂછશે, હવે બચાવવાની હિંમત બચી છે શું? અને ત્યારે જો તમારામાં તે વખતની અડધી હિંમત પણ ન બચી હોય તો સમજી લો કે તમે ખુદને જ ખોઈ બેઠા. શ્રીકૃષ્ણ કહે છે, દરેક અધૂરી લડાઈ, દરેક અધૂરી કોશિશ, દરેક અડધું ઉઠાવેલું પગલું આગળ જઈને એક પહાડ બની જાય છે. અને તે પહાડ તમને નથી પૂછતો કે તમે થાકેલા છો કે તૂટેલા, તે ફક્ત સામે ઊભો હોય છે અને કહે છે, હવે ચઢો. કોઈ બીમારીની જેમ જે સપાટીથી ચાલી ગઈ હોય પરંતુ અંદર ક્યાંક બેઠી હોય, એવી હોય છે દરેક તે પરેશાની જેને તમે ટાળી દીધી. ઉપરથી બધું શાંત લાગે છે, પણ ભીતર તે તમારી હિંમતને, તમારા આત્મબળને, તમારા સપનાને ધીમે ધીમે ખતમ કરી રહી હોય છે. અને એક દિવસ જ્યારે બધું ઠીક ચાલતું હોય તે જ અધૂરી તકલીફ અચાનક આવીને બધું ગળી જાય છે, કારણ કે તમે તેને પૂરી નહોતી કરી. તેથી યાદ રાખો, થાકશો નહીં, પણ જો થાકી જાઓ તો રોકશો નહીં, કારણ કે રોકવું હાર છે. જે લોકો કહે છે કે હવે મારાથી નહીં થાય તેઓ ખરેખર ખુદથી ભાગે છે, અને જે ભાગે છે તે પછી હંમેશા ભાગતા જ રહે છે. ક્યારેક હાલાતથી, ક્યારેક તકદીરથી, ક્યારેક પોતાના જ જમીરથી. પણ જે ડટકર લડે છે તેઓ ખુદ પોતાના ભીતર એક નવું બ્રહ્માંડ રચે છે. તેઓ તૂટે છે, ફરી જોડાય છે, હારે છે, ફરી લડે છે, પડે છે, ફરી સંભાળે છે અને અંતમાં જીતી જાય છે, કારણ કે તેમણે અધૂરું કંઈ નથી છોડ્યું હોતું. તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે તે બધી તમારી અધૂરી હિંમતથી મોટી નથી. જ્યારે ક્યારેક તમે વિચારો કે હવે નહીં થઈ શકે, ત્યારે ફક્ત તે ચહેરાઓને યાદ કરો જે તમારા કારણે હસે છે. જ્યારે તમે થાકી જાઓ ત્યારે પોતાની આંખોમાં પોતાના પિતાની ઉમ્મીદો જુઓ, માના આંસુ જુઓ, ભાઈની ખામોશી જુઓ, બહેનની પ્રાર્થનાઓ સાંભળો અને પછી તમે જોશો કે તમારા ભીતર એક અદ્ભુત ઊર્જા જન્મ લે છે. પછી તમે લડો છો, અને આ વખતે હારવા માટે નહીં, પણ એ નક્કી કરવા માટે કે હવે આ પરેશાની ક્યારે ફરીથી નહીં આવે, કારણ કે જો આવશે તો તેને તમારા ભીતર ફક્ત રાખ મળશે, જ્યાં તમે તેને બાળીને રાખ કરી દીધી છે. તમે કોઈ સામાન્ય જીવન નથી જીવી રહ્યા. તમારો દરેક દિવસ, દરેક ક્ષણ કોઈ મોટી લડાઈનો ભાગ છે. ડરશો નહીં, થાકશો નહીં, અને સૌથી જરૂરી, ક્યારેય કોઈ વસ્તુને અધૂરી ન છોડો, કારણ કે જે અધૂરું છોડી દેવામાં આવે છે તે સમય સાથે પ્રેત બનીને પાછું આવે છે અને આત્માને તબાહ કરી દે છે. શ્રી કૃષ્ણ કહે છે,
જ્યારે સચ્ચાઈ પર પડછાયાઓ ભારે પડવા લાગે અને માણસ પોતાના ગમોમાંથી સ્મિત ચોરી લેવાનું શીખી જાય પણ તેમ છતાં હસવું પડે છે, ફક્ત પોતાના માટે નહીં, પોતાના લોકો માટે, કારણ કે જે હસી કોઈ દર્દ ઉપર ખીલે છે તે સૌથી સુંદર હોય છે. માથું નમાવીને જો તમે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જાઓ તો સમજો કે તમે ખુદાના રસ્તાને ચૂમી લીધો. હિંમતનો પાલવ મજબૂત રીતે પકડો અને શ્રીકૃષ્ણનો આશરો ક્યારેય ન છોડો, કારણ કે તે આશરો નહીં, તે આત્મબળ છે જે દેખાતું નથી પણ દરેક તોફાનમાં તમારી સાથે ચાલે છે. જિંદગીમાં કાંટા બિછાવવામાં આવે છે જેથી તેના પર ચાલીને આપણે ફૂલોનું મહત્વ સમજી શકીએ, અને જ્યારે તમે ફૂલોથી લથબથ રસ્તાઓ પર ચાલશો ત્યારે જાણશો કે અસલી યાત્રા તે નહોતી જે સરળ હતી, અસલી યાત્રા તે હતી જે કાંટાઓથી ભરેલી હતી, પણ તમે છોડવાનું નહોતું શીખ્યા. ભરોસો રાખો, ભગવાન દેખાતા નથી પણ મહેસૂસ જરૂર થાય છે, અને તે મહેસૂસ ત્યારે થાય છે જ્યારે તમે હાર માનવાની કગાર પર હોવ છો અને પછી કોઈ અદૃશ્ય તાકાત તમને ફરીથી ઊભી કરી દે છે. કિસ્મતની લકીરો ત્યારે બને છે જ્યારે હાથ કાંપતા હોવા છતાં થામી રહે છે. પોતાની ઉમ્મીદો, પોતાના સપના, તમારી તકદીર કોઈ બીજાના હાથમાં નથી, તમારા આંસુઓમાં, તમારી હિંમતમાં અને તમારા નિર્ણયોમાં છુપાયેલી હોય છે. અને જો જિંદગીને તમે રડીને જીવ્યા તો સમજો કે તમે તેનું અપમાન કર્યું, કારણ કે તે તો તમને હસતા જોવા માટે બની છે. ખ્વાહિશોનો ઝઘડો ક્યારેય ખતમ નથી થતો, એક પૂરી થાય છે તો બીજી જન્મ લે છે, અને આ ક્રમમાં માણસ ક્યારેય શાંતિ નથી પામતો, કારણ કે તે એ ભૂલી જાય છે કે જે છે તે જ સૌથી કિંમતી છે. નાની છે જિંદગી પણ તેની ઊંડાઈ તે જ જાણે છે જેણે હસતા હસતા દરેક ગમને ગળે લગાવ્યો છે. ઉદાસીની જગ્યા નથી ત્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં સંબંધો છે, જ્યાં ઉમ્મીદ છે. તો હસો, ભલે અંદર તૂટી રહ્યા હોવ પણ હસો, કારણ કે તે સ્મિત તમારા કોઈ પોતાનાના શ્વાસ બની શકે છે. જન્મ ક્યારે લેવો અને મરવું ક્યારે તે આપણા હાથમાં નથી, પણ જીવવું કેવું તે પૂરી રીતે આપણા હાથમાં છે, અને જીવવું તે જ અસલી છે જેમાં બીજાના આંસુ તમારાથી લૂછવામાં આવે અને કોઈના તૂટેલા હોંસલાને તમે પોતાના શબ્દોથી જોડી દો. ક્યારેય કોઈને નાનો ન સમજો, કારણ કે જ્યાં સોય કામ કરે છે ત્યાં તલવાર કામ નથી કરતી. નાનો માણસ, મોટું સપનું અને સાચું હૃદય એ જ આ જીવનની સાચી મૂડી છે. ક્યારેય કોઈની પાછળ ન ભાગો, કારણ કે લોકો તમને ત્યારે જ ઓળખશે જ્યારે તમે તમારા સપનાની પાછળ ભાગશો. બીજાની પાછળ ન ભાગો, પોતાને ઓળખો. એ જ આત્મજ્ઞાન છે, એ જ બ્રહ્મજ્ઞાન છે. આ જીવનની પરીક્ષામાં નંબર નથી મળતા, યાદો મળે છે, અને જો કોઈના દિલમાં જગ્યા બનાવી લીધી તો સમજો તમે પાસ થઈ ગયા. ખુશ રહેવું કોઈ પરિસ્થિતિ નથી, એ એક નિર્ણય છે, એ સ્વીકૃતિ છે કે તમે દુઃખોથી ઉપર ઉઠવાનું શીખી ગયા છો. જો તમે કોઈના ખરાબ સમયમાં તેનો સાથ આપ્યો તો તમે તેના જીવનમાં ભગવાનની જેમ પ્રવેશ કર્યો, અને આવા લોકોની દુઆઓ તમને જીવનમાં એ બધું આપી જાય છે જે લાખો રૂપિયા પણ નથી આપી શકતા. ક્યારેય ન વિચારો કે ખરાબ માણસ મારાથી વધારે ખુશ કેમ છે, એ વિચારો કે સારો માણસ મારાથી વધારે દુઃખી કેમ છે, કારણ કે ત્યાં તમને જવાબ મળશે જીવનનો, ભાગ્યનો અને કર્મનો. સાપ જો મંદિરમાં દેખાય તો દૂધ મળે છે અને ઘરમાં દેખાય તો લાકડી. આ સમાજ છે. લોકો તમને નહીં તમારી સ્થિતિને પૂજે છે, એટલે અભિમાન ન કરશો, કારણ કે એનાથી જ ફરિશ્તો શેતાન બની ગયો હતો, અને નમ્રતા એ જ છે જે તમને તમારા ભીતર એટલા સુંદર બનાવી દે છે કે લોકો તમારી સાથે સંબંધ જોડવા માટે મજબૂર થઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યાં સચ્ચાઈ બોજારૂપ લાગવા લાગે ત્યાં જૂઠાણાના બજાર ભરાય છે, અને જ્યાં સ્મિતને મજબૂરી સમજવામાં આવે ત્યાં મૌન ક્રાંતિ બની જાય છે. તમે જેના પર ધ્યાન આપશો તે ઉગશે. દુઃખની જમીન પર સુખ નથી ઉગતું. ન કશું પામવાનું છે, ન ક્યાંય જવાનું છે. આત્મજ્ઞાન એ જ છે કે બધું હમણાં જ છે. જે પડીને પણ વારંવાર ઉઠે છે તે જ સાચો યોદ્ધા કહેવાય છે, બાકી ક્યારેય ન પડનારો તો માત્ર પથ્થર હોય છે. ભૂલ કરવાથી ડરવું ન જોઈએ, કારણ કે એ જ તમને સત્ય સુધી પહોંચાડે છે. ડર એ જ કરે છે જે સ્થિર થઈ ગયો હોય. સમય પાસે સમય નથી કે તે તમને ફરી તક આપે. તમે જે ક્ષણમાં છો તે જ સૌથી મોટી તક છે. જે ઉપર ઉડે છે તેને પાડનારા હજાર મળે છે, પણ જે પડેલો હોય તેને ઉઠાવનારો કદાચ એક પણ નહીં. લાંબો દોરો ગૂંચવાય છે અને લાંબી જીભ બગાડે છે, એટલે બંનેને સંકેલી રાખવામાં જ સમજદારી છે. આશા અને વિશ્વાસની ભૂલો નથી હોતી, ભૂલો આપણાથી થાય છે. આપણે કોના પર વિશ્વાસ કર્યો એ વિચારવા જેવું છે. જ્યારે સંબંધો નવા હોય છે ત્યારે લોકો વાતોમાં મીઠાશ શોધે છે, અને એ જ સંબંધો જ્યારે જૂના થઈ જાય છે ત્યારે બહાનાની ગંધ આવવા લાગે છે. સાચું બોલવું સરળ છે, પણ સહન કરવું દરેકના વશની વાત નથી.
અહંકારની ઊંચાઈ પર ઊભો રહીને માણસ પોતાને જ નથી જોઈ શકતો, જેમ છત પર ઊભા રહીને પોતાનું જ ઘર દેખાતું નથી. સાપ શિવલિંગ પર હોય તો દૂધ મળે છે અને ઘરમાં હોય તો લાકડી. લોકો વ્યક્તિને નહીં તેની સ્થિતિને પૂજે છે. દોલત વારસામાં મળી શકે છે, પણ ઓળખ તો જાતે જ બનાવવી પડે છે, અને એ જ સંઘર્ષની સાચી પૂજા છે. જે માણસ માત્ર ઉપરવાળા પર જ ભરોસો રાખે છે તે ક્યારેય નિરાશ નથી થતો, કારણ કે માણસની આશા માણસ તોડે છે, ઈશ્વર નહીં. ભૂલથી પણ કોઈની મજબૂરી પર ન હસવું. મજબૂરી ખરીદી નથી શકાતી, માથું નમાવીને સહન કરવી પડે છે. તમે હસી દો, શબ્દો ગૂંચવાઈ શકે છે, પણ સ્મિત હંમેશા રસ્તો કાઢી લે છે. બોલવાનું આપણે 2 વર્ષમાં શીખીએ છીએ, પણ ક્યારે શું બોલવું એ આખી જિંદગી શીખવે છે. લોકો તમારા પડવા પર હસશે, પણ જ્યારે તમે ઉઠશો ત્યારે એ બધા તમારી સાથે નહીં ચાલે. જીવન કોઈ પાઠ્યક્રમ નથી કે અંકોથી માપવામાં આવે. જો કોઈના દિલમાં જગ્યા બનાવી લીધી તો સમજો તમે પાસ થઈ ગયા. સંસારમાં બધું મળ્યું છે, ફક્ત સંતોષ નથી મળ્યો, અને જ્યાં સંતોષ નથી ત્યાં સુખ નથી. જન્મ અને મૃત્યુ તમારા હાથમાં નથી, પણ કેવું જીવવું એ સંપૂર્ણપણે તમારો નિર્ણય છે. સંબંધોની પરખ મુશ્કેલ સમયમાં થાય છે. આરામની ઘડીમાં તો બધા સાથે હોય છે. મહેનત કરવાથી મગજ શુદ્ધ થાય છે. સાચું બોલવાથી હૃદય અને ભલાઈથી આત્મા. ક્યારેય એવું ન વિચારો કે મારાથી ખરાબ સુખી કેમ છે, વિચારો કે મારાથી સારો દુઃખી કેમ છે. નાની છે જિંદગી, હસીને જીવો, પોતાના માટે નહીં તો પોતાનાઓ માટે તો ખરા જ. જે મળ્યું છે તેના માટે આભાર માનો, અને જે નથી મળ્યું તેનું રડવાનું છોડો. તમે સતત તેની તરફ જોતા રહો છો, જે નથી અને જે છે તેની કિંમત ભૂલી જાઓ છો. દુનિયાને જૂઠા લોકો પસંદ આવે છે. આજકાલ થોડું સત્ય પણ લોકોને ખૂંચવા લાગે છે. ધીરજ રાખો, સરળ બનતા પહેલાં બધું મુશ્કેલ હોય છે. સુખની શોધમાં ન ભાગો, દુઃખ પરથી ધ્યાન હટાવો, ત્યાંથી જ શરૂઆત થાય છે. દરેક વ્યક્તિની એક જ ભૂખ હોય છે, સમજવાની, પણ દુનિયા તો માત્ર તોલે છે. મતલબી દુનિયામાં પોતાની સાથે મતલબ રાખો, એ જ સાચી સેવા છે. કોઈના ખરાબ સમયમાં આપેલો સહારો જ સૌથી મોટી ભેટ હોય છે. જે તમને પડતા સમયે જુએ છે તે યાદ નહીં રહે, પણ જે હાથ પકડી લે તે આખી જિંદગી સાથે રહેશે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે જીવન એક સવાલ બનીને સામે આવે છે ત્યારે જવાબ માત્ર અનુભવ હોય છે, અને જ્યારે અનુભવ શાંત થઈ જાય છે ત્યારે જવાબ મૌન બની જાય છે. અને આ મૌન જ સાચો જવાબ હોય છે, કારણ કે તે ભીતરના આંસુઓને પણ શાંતિથી સાંભળી લે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ભાગની સવાર સોનેરી હોય, પણ કોઈ રાતોની શાંતિ જીવવા નથી માંગતું. જ્યારે સંબંધો લહેજાથી નહીં પણ દિલથી નિભાવવામાં આવે છે ત્યારે પરિવાર જન્મપત્રીથી નહીં પણ આત્માથી બને છે. જે જીવન સમજવામાં ગયું તે જીવવામાં રહી ગયું. જેણે જીવન જીવ્યું તેણે સમજી લીધું કે સુંદરતા જોવામાં નહીં પણ અનુભવવામાં હોય છે. ખુશીઓની દોડમાં જે પોતાનું સ્મિત ખોઈ બેઠો તે દરેક મુકામ પર ખાલીપો જ પામશે, અને જે દુઃખમાં પણ હસતો રહ્યો તે દરેક ગમને ગર્વમાં બદલી દેશે. ક્યારેક સાચી સુંદરતા એ આંસુમાં હોય છે, જે પડ્યું નથી પણ ભીતરથી બધું વહાવી ગયું. જિંદગી એટલી મુશ્કેલ નથી જેટલી આપણે તેને વિચારીને બનાવી દઈએ છીએ, પણ હા, જો વિચાર સ્વચ્છ હોય તો કાંટામાં પણ ફૂલ ઉગી આવે છે. જ્યારે ભીડ ઓળખ છીનવી લે ત્યારે એકલતા આત્મપરિચય આપી જાય છે. જે હિંમત ભીડમાંથી નથી લેતો તે પોતાની ઓળખ નથી ગુમાવતો. સંબંધો જ્યારે જોડાય છે ત્યારે વાયદાઓથી નહીં પણ સંવેદનાઓથી જોડાય છે, અને જ્યારે તૂટે છે ત્યારે શબ્દોથી નહીં પણ ચૂપીઓથી તૂટે છે. જ્યારે પણ મન અશાંત હોય ત્યારે પ્રશ્નોની ભીડમાં નહીં પણ પોતાના ભીતર ઉતરીને જુઓ, જવાબ ત્યાં જ મળશે. તમે જેટલા તૂટશો એટલા જ સાચા સોનાની જેમ ચમકશો. તૂટવું અંત નથી, એ તો ફરીથી બનવાની શરૂઆત છે. દરેક માણસની અંદર એક યુદ્ધ ચાલે છે, બહાર સ્મિત અને અંદર તોફાન, પણ એ જ સાચો યોદ્ધા છે જે એ તોફાનને પણ સ્મિતમાં બદલી દે. ભરોસો ત્યાં રાખવો જ્યાં શબ્દોની નહીં પણ નજરની ભાષા ચાલતી હોય, કારણ કે સંબંધો શબ્દોથી નહીં પણ મૌનની ભાષાથી જીતાય છે. ક્યારેક વિચાર્યું છે કે જે તમારી આસપાસ છે તે જ તમને પાડી શકે છે, અને જેનાથી તમે દૂર છો કદાચ તે જ તમને પકડી શકે છે. સમય ક્યારેય બીજી વાર સમય નથી આપતો, અને દુઃખની ઊંડાઈ ત્યારે જ ગણાય છે જ્યારે તમે સ્મિતના આદી થઈ જાઓ છો. જીવન જ્યારે સરળ લાગે તો સમજી લેવું કે કાં તો તમે આંધળા થઈ ગયા છો, કાં તો તમે જાગી ગયા છો, અને જાગરણ એ જ હોય છે જ્યાં જીવનના અર્થ મૌનમાં ઉભરે છે. ક્યારેય પડવું મહાન નથી હોતું, દર વખતે ઉઠી જવું એ જ મહાનતા છે. ધીરજની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે બધું છૂટતું જાય અને તમે તો પણ પોતાના આત્મબળથી જોડાયેલા રહો. ભૂલોને ન રોકો, કારણ કે એ જ તમને સાચા બનાવશે. જે ભૂલથી ડરી ગયો તે ભૂલમાં જ ખોવાઈ ગયો. પોતાને સંકેલવું એક કળા છે અને બીજાને સમજવું એક સાધના.
જેને તમે પરિવાર માનો છો તે ક્યારેય ડીએનએથી નહીં પણ તમારા ધબકારાથી જોડાયેલા હોય છે. જો તમે દુઃખમાં માત્ર રડ્યા તો કશું ન પામ્યા, પણ જો દુઃખમાં તમે પોતાને વાંચી શક્યા તો એ તમારો સૌથી મોટો શિક્ષક બની ગયો. તમે દર વખતે તેમની તરફ જુઓ છો જે ચાલ્યા ગયા. ક્યારેક તેમની તરફ ધ્યાન આપો જે તમારી સાથે ઊભા છે. ફરિયાદો ઓછી કરો, કારણ કે આભાર માનવાની આદત જ સમૃદ્ધ બનાવે છે. શ્રીકૃષ્ણ કહે છે, જિંદગી ત્યારે સુંદર નથી હોતી જ્યારે બધું સારું હોય. જિંદગી ત્યારે સુંદર હોય છે જ્યારે તમે દરેક હાલતમાં સારું જોવાનું શીખી જાઓ છો. જેની તમે નફરત કરો છો તે પણ તમારામાં જ વસે છે. એટલે પ્રેમ માત્ર ભાવ નથી, પોતાની જાત પ્રત્યેની એક જવાબદારી છે. જિંદગીની સુંદરતા એ સમયમાં નથી જ્યારે બધા સાથે હોય, પણ એ એક ક્ષણમાં છે જ્યારે તમે એકલા હોવ તો પણ પોતાની સાથે જોડાયેલા હોવ. જે શિક્ષણ તમને પોતાની શક્તિનો નહીં પણ બીજાની સેવાનો રસ્તો ન બતાવે તે જ્ઞાન નથી, માત્ર શસ્ત્ર છે. અને જ્યારે શસ્ત્રોનો ઉપયોગ લાગણીઓની આગથી થાય છે ત્યારે માત્ર વિનાશ થાય છે, નિર્માણ નહીં. જો કર્ણ સમાજને ખતમ કરવાની જીદ ન પકડતો તો કદાચ તે સમાજનો સૌથી મોટો નિર્માતા બનતો. પણ જ્યારે તમે સમાજથી નહીં પણ પોતાના મનની અંદરના વિદ્રોહથી લડી રહ્યા હોવ ત્યારે દરેક જીત પણ એક હાર હોય છે. પરિવાર, સમાજ, ધર્મ આ બધું ત્યારે જ પોકળ છે જ્યારે તેની પાછળ કોઈ ઉદ્દેશ્ય ન હોય, અને ઉદ્દેશ્ય ત્યારે જ પવિત્ર નથી હોતો જ્યારે તેમાં બીજાનું કલ્યાણ ન હોય. સમાજ પાસેથી બદલો નથી લેવાતો, સમાજને સંવારવામાં આવે છે. પણ જ્યારે અપમાન ઊંડાણ સુધી ઉતરી જાય છે ત્યારે આત્મા પણ એક યુદ્ધભૂમિ બની જાય છે. દુર્યોધને કર્ણને યોદ્ધા સમજ્યો, પણ શ્રીકૃષ્ણે અર્જુનને સાધક બનાવ્યો. અને આ બે દૃષ્ટિકોણ જ જીવનની દિશા નક્કી કરે છે. જે શિક્ષણ બદલો લેવા માટે મેળવવામાં આવે તે શાપ બની જાય છે, અને જે શિક્ષણ સમર્પણથી મેળવવામાં આવે તે તપ બની જાય છે. ધૃતરાષ્ટ્રનો મોહ, ગાંધારીનું મૌન, કર્ણની પીડા અને એકલવ્યની તપસ્યા. મહાભારત માત્ર યુદ્ધ નથી, દરેક આત્માનો અરીસો છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના ઘાવને પ્રેમ કરતો રહેશે ત્યાં સુધી તે બીજાઓ માટે માત્ર ઝેર જ ઓકશે. ભાવુકતા ત્યાં સુધી નબળાઈ છે જ્યાં સુધી તે વિવેક સાથે જોડાયેલી ન હોય. ધૃતરાષ્ટ્રના અંધત્વનું નામ પુત્રમોહ હતું, અને એ અંધત્વ એક પેઢીને ગળી ગયું. જો ભાવુકતા જ માર્ગ હોય તો દરેક પિતા ધૃતરાષ્ટ્ર બની જશે અને દરેક પુત્ર દુર્યોધન. કર્ણ જો એ સમજી શક્યો હોત કે સમાજમાં જે પથ્થર ફેંકે છે એ જ લોકો તેની મૂર્તિ પણ બનાવી શકે છે તો તે તેમને તોડતો નહીં પણ તેમને કોતરતો. ઘાવ પર મીઠું લગાવવું સરળ છે, પણ ઘાવને પ્રેમથી ભરવું તપસ્યા છે. અને તપ એ છે જે એકલવ્ય કરે છે, કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ અધિકાર વિના. શિક્ષણથી મોટું કોઈ ધન નથી અને ઉદ્દેશ્યથી મોટો કોઈ ધર્મ નથી. કર્ણની શક્તિ તેનું શિક્ષણ હતું, પણ તેનું પતન તેનો ઉદ્દેશ્ય હતો. એટલે જરૂરી નથી કે શક્તિશાળી વ્યક્તિ મહાન પણ હોય. મહાન એ જ હોય છે જે શક્તિનો ઉપયોગ પોતાના માટે નહીં પણ બીજાના ભલા માટે કરે. જો તમે શક્તિથી પોતાને મોટા સમજવા લાગો તો તમે દુર્યોધન બનો છો. જો તમે શક્તિથી ધર્મની રક્ષા કરો તો તમે અર્જુન છો, અને જો તમે શક્તિથી પોતાની જ આત્માને જીતી લો તો તમે કૃષ્ણ છો. જે યુદ્ધના મેદાનમાં જીતે છે તે યોદ્ધા કહેવાય છે, પણ જે પોતાના ભીતરના યુદ્ધને જીતી લે તે જ ઋષિ બને છે. કર્ણને સમાજે નકાર્યો, પણ કર્ણે પણ સમાજને સમજવાનો પ્રયત્ન ન કર્યો. જો તે એ સમજી શક્યો હોત કે સમાજ બદલાતો નથી, સંવેદનશીલ હોય છે, તો તે તેને બદલવાની જગ્યાએ જાગૃત કરતો. ક્યારેક શક્તિ નહીં, ક્ષમા મહાન બનાવે છે. ક્યારેક યુદ્ધ નહીં, વિરામ શ્રેષ્ઠતા દર્શાવે છે. ભાવુકતામાં તણાઈ જનારો રાજા ક્યારેય નીતિ નથી ઘડી શકતો. ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રોથી મોહ કર્યો, અને એ જ મોહ તેની સૌથી મોટી હાર બની ગયો. જે શિક્ષણ માત્ર અર્જુનને વિજયી બનાવે તે અધૂરું છે. જે શિક્ષણ દુઃખમાં પડેલા દુર્યોધનને પણ રાહ બતાવે તે જ પૂર્ણતા છે. તમારી પાસે કર્ણ જેવી શક્તિ હોઈ શકે છે, પણ શું તમારી પાસે શ્રીકૃષ્ણ જેવો વિવેક છે? કારણ કે શક્તિ વિના વિવેક અધૂરો છે, અને વિવેક વિના શક્તિ વિનાશ છે. જુનૂન એ જ સાર્થક છે જે એકલવ્યની જેમ નિસ્વાર્થ હોય. બાકી શિક્ષણ તમને યોદ્ધા તો બનાવી શકે છે, પણ મહાન નહીં. જો તમે ઈચ્છતા હો કે તમારા જીવનમાં કોઈ બાધા ન આવે તો તમે કશું પણ સાર્થક નથી કરી રહ્યા. સમસ્યા ન હોય તો જીવનનો ઉદ્દેશ્ય અધૂરો રહી જાય છે. જે રોશનીની શોધમાં છે તેણે સૌથી પહેલા અંધકારમાંથી પસાર થવું જ પડશે. કર્ણને છળથી મારવામાં આવ્યો, પણ તેની મૃત્યુ પહેલાં તે પોતે પોતાની આત્માથી હારી ચૂક્યો હતો. કારણ કે જે પોતાના અપમાનને જ જીવનનો ઉદ્દેશ્ય બનાવી લે તે અંતે માત્ર ગુમાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તૂટીને પણ હસતો રહે તે જ સાચી તાકાત છે. પણ હાસ્યનો આ પ્રકાશ અવારનવાર આંસુઓની ઊંડાઈમાંથી નીકળે છે.
ઊંચાઈ ત્યાં નથી હોતી જ્યાં અહંકાર રહે છે, પણ ત્યાં હોય છે જ્યાં વ્યક્તિ પોતાને સૌથી હળવો બનાવી દે છે, કારણ કે ઉડવા માટે પાંખો નહીં, હળવું મન જોઈએ. મનની સરળતા અને જીવનના સંસ્કાર જ્યાં મળે છે ત્યાં જ હરિયાળી વસે છે. પણ આ હરિયાળી કાગળ પર બનેલી તસવીર નથી હોતી, એ તો આત્માની ઠંડી છાયા હોય છે. જેમને દર્દે સંવેદનશીલ બનાવ્યા હોય તે જ સાચા જ્ઞાની હોય છે, કારણ કે નાની ઉંમરમાં સુખ ક્યારેય ઊંડાઈ નથી આપતું, પણ નાની ઉંમરમાં મળેલું દુઃખ આત્મામાં રસનું બીજ રોપી દે છે. હું દરરોજ મારી જાતનું સમારકામ કરું છું, પણ દર વખતે એક નવી ખામી નીકળી આવે છે, કારણ કે ભીતરનું તોફાન બહારના તોફાનો કરતાં ક્યાંય વધારે ભયાનક હોય છે. ક્યારેક તો માત્ર એટલું વિચારીને હિંમત આવી જાય છે કે કદાચ મારી તકલીફ પણ કોઈના માટે પ્રેરણા બની જાય. શું છે એ એટલું મહત્વનું નથી જેટલું એ મહત્વનું છે કે આપણે કોની સલાહ લઈ રહ્યા છે. દુર્યોધન શકુનીથી હાર્યો અને અર્જુન શ્રી કૃષ્ણથી જીત્યો, કારણ કે સલાહથી જ દિશા બદલાય છે અને દિશા જ જીવનને વ્યાખ્યાયિત કરે છે. સંબંધો ભાડાના ઘર જેવા હોય છે, સજાવવાથી પોતાના નથી થઈ જતા, અને જે પથ્થર દિલના હોય છે તેમને માટી સમજવી એ આત્માનું અપમાન છે. છેતરાયા પછી પણ મદદ કરતા રહેવું એ જ સાચી વીરતા છે, કારણ કે ઈશ્વર તેમની ભીતર વસે છે, જે તૂટીને પણ બીજાને જોડે છે. સમય જ્યારે ત્રાજવું બની જાય છે ત્યારે પોતાના પણ વજનમાં હળવા લાગવા લાગે છે, અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે જ તેની સુંદરતા સમજાય છે. તારી મરજીથી દર વખતે પોતાને ઢાળી દઉં એ શક્ય નથી, કારણ કે હું અરીસો છું, તસવીર બદલનારો નથી. ક્યારેક એવા માણસ માટે પણ સમય કાઢો જે તમારી રાહ જોતો રહ્યો, કશું કહ્યા વિના, કારણ કે જે માંગે નહીં એ જ સાચો સંબંધ હોય છે. જે અંદરને અંદર ખાઈ રહ્યું છે એ જ બીમારી છે. ભોજન નહીં પણ લાગણીઓ બીમાર કરી રહી છે. દર્દ દરેક કોઈ મફતમાં વહેંચે છે, પણ સહન કરવાની તાકાત બહુ ઓછા લોકોમાં હોય છે, અને એ જ લોકો ઈશ્વરના પ્રિય હોય છે. પોતાનું વજૂદ એવું બનાવો કે કોઈ છોડી જાય તો ભૂલી ન શકે, કારણ કે નામ નહીં સ્વભાવ યાદ રહે છે લોકોને. ક્યારેક અપેક્ષાઓ તોડી નાખે છે અને ક્યારેક લગાવ મારી નાખે છે, એટલે વધારે પડતો જોડાણ પણ ઘાતક હોય છે. સંકટ આપણને નથી તોડતા, આપણને બનાવે છે. ઠોકરો જો દિશા આપી જાય તો એ પણ ગુરુ બની જાય છે. શબ્દ સૌથી તીક્ષ્ણ શસ્ત્ર છે, અને મન સૌથી મોટું સાધન, પણ ચારિત્ર્ય તેનો પુરાવો સમય આપે છે, વાતો નહીં. જેના દિલમાં નેકી હોય છે તેના માટે ઈશ્વર પણ રસ્તો બનાવી દે છે, અને જેના ઈરાદા પાક્કા હોય છે તેની હોડી ક્યારેય ડૂબતી નથી. શાંત રહે, તારો સમય આવશે, કારણ કે તપનારો જ ચમકે છે. શ્રી કૃષ્ણ કહે છે, અંત પણ સુંદર હોઈ શકે છે, તો પછી શરૂઆતથી ડર શાનો? મોતનો ડર ફક્ત તેમને હોય છે જેમના કર્મ દોષિત હોય છે. ભક્તને તો મૃત્યુ પણ મોક્ષનો માર્ગ લાગે છે. ધર્મ માટે લડવાનું શીખો, અધર્મનું કાળ બનો, કારણ કે જ્યાં નીતિ નથી હોતી ત્યાં વિનાશ હોય છે. સુગરથી મીઠું છોડ્યું, બ્લડ પ્રેશરથી મીઠું છોડ્યું, પણ ઈશ્વરના ડરથી હક મારવાનું ન છોડ્યું. કર્મથી ભાગી નહીં શકાય, કારણ કે ફળ દરેક હાલતમાં મળશે. પોતાની ભલાઈ પર એટલો ભરોસો રાખો કે જે તમને ખોશે તે રડશે, કારણ કે ભલાઈ દેખાતી નથી પણ યાદ હંમેશા રહે છે. સમજદારી એ નથી કે પથ્થરનો જવાબ પથ્થરથી આપો, સમજદારી એ છે કે પરિસ્થિતિની ચાલ સમજો અને મૌનથી પ્રહાર કરો. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે હાર માનવાનું મન થાય ત્યારે દિલ કહે છે, એકવાર વધુ, ફક્ત એકવાર વધુ, અને એ જ એકવાર ઇતિહાસ બનાવે છે. ભરોસો રાખનારાઓને ઘણીવાર છેતરામણી મળે છે, પણ ભરોસો છોડી દેવો એ આત્માની હાર હોય છે. શ્રીકૃષ્ણ કહે છે, જે મૃત્યુથી ડરે છે તે જીવનથી હારી જાય છે, અને જે જીવનને સમજી ગયો તે મૃત્યુથી પણ પાર થઈ ગયો. જે આજે તારું છે તે કાલે કોઈ બીજાનું હતું, અને જે કાલે કોઈ બીજાનું હતું તે પરમ દિવસે તારું થઈ જશે. આ સંસાર કોઈનું નથી, તો પછી લાલચમાં ડૂબેલું મન દર ક્ષણે શા માટે લૂંટાય છે? તું જે વાતને પોતાની માનીને લડી રહ્યો છે એ જ વસ્તુ તારા છેલ્લા શ્વાસ પછી અહીં જ પડી રહેશે. જે ન તારું હતું, ન તારું છે અને ન તારું રહેશે તેને પકડવાની ચિંતામાં તું આત્માને ભૂલી બેઠો છે. જિંદગી એક યુદ્ધ છે, પણ આ યુદ્ધ બીજાથી નહીં પણ પોતાની જાત સાથે છે. જેણે પોતાની જાતને જીતી લીધી તેણે જ અર્જુનની જેમ ધર્મને પામ્યો, અને જે પોતાની જાતમાં હારી ગયો તે દુર્યોધન બનીને મરાયો. કર્મ જ જીવન છે, જન્મ અને મૃત્યુ તો માત્ર પડાવ છે. સાચો માણસ એ છે જે સવારે ઉઠીને બે કામ કરે, એક ગયેલા કાલને છોડી દે, અને બીજું આજમાં એવા કર્મ કરે જે કાલે તેની આત્માને શાંતિ આપે. તું ઘર અને ઓફિસ સુધી સીમિત ન રહે, કંઈક એવું કર જેથી તારું નામ આવનારી પેઢીઓ સન્માનથી લે. અહંકાર ન પાડ. આ રૂપ, આ વિદ્યા, આ દોલત બધું સમયની દેન છે, અને સમયની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બદલાય જરૂર છે.
ભીષ્મ જેવા ગંગાપુત્ર, દ્રૌપદી જેવી શ્રેષ્ઠા અને પાંડવો જેવા ધર્મજ્ઞ બધાને સમયે વનવાસ બતાવ્યો. જે અંબાનું જીવન કોઈની પ્રતિજ્ઞાએ બગાડ્યું હતું, એ જ અંબા શિખંડી બનીને ભીષ્મનો અંત બની. સમય અને સંકલ્પની શક્તિ એ જ છે. જો તે ક્યારેય વિચાર્યું કે તારી પાસે ઘણું બધું છે, તો સમજી લે તારું પતન શરૂ થઈ ગયું છે. અતિ સુખ, અતિ ભૂખ અને અતિ ગર્વ ત્રણેયમાં વિનાશ છુપાયેલો છે. જ્ઞાન ત્યાં સુધી વ્યર્થ છે જ્યાં સુધી તે જીવનમાં ઉતરે નહીં. ઘણા જ્ઞાની જંગલમાં ધૂણી ધખાવીને બેઠા છે, પણ તેમના જ્ઞાનથી ન પરિવારને લાભ છે ન સમાજને. સાચું જ્ઞાન ત્યારે જન્મ લે છે જ્યારે બુદ્ધિ તેને સંયમથી સાધે. કર્ણ અને એકલવ્યને અન્યાય સહન કરવો પડ્યો, પણ દુનિયા આજે તેમને શ્રેષ્ઠ માને છે, અર્જુનને નહીં, કારણ કે તેમણે ન્યાયની માંગણી કરી. માંગશો નહીં તો મળશે નહીં, આ સૃષ્ટિનો નિયમ છે. ન્યાય તેમને જ મળ્યો છે જેમણે ન્યાય માટે ચીસ પાડી છે. સત્ય દેખાતું નથી, તેને જોવું પડે છે. મહાભારતનું દરેક પાત્ર દેખાય છે કંઈક, અને હોય છે કંઈક. સ્વયં કૃષ્ણે પણ છળનો સહારો લીધો, પણ ધર્મની રક્ષા માટે, કારણ કે દુનિયા આદર્શથી નહીં પરિણામથી ચાલે છે. દંડ દેવો પણ ધર્મ છે, અને દંડ ન દેવો સૌથી મોટું અધર્મ. જે ગુનેગારને માફ કરે છે તે એક નહીં 100 ગુનેગારોને જન્મ આપે છે. ઇન્દ્રિયો પર વિજય એ જ આત્માની રક્ષા છે. જેણે ઇન્દ્રિયોને જીતી લીધી તે જ રાજા બન્યો. જે ઇન્દ્રિયોનો દાસ રહ્યો તે રાવણ થયો, બધું પામીને પણ ભિખારી થઈ ગયો. ગોપનીયતા જ શક્તિ છે. જે પોતાની જાતને ઉજાગર કરી દે છે તે પોતાના શત્રુ સામે નગ્ન થઈ જાય છે. દુર્યોધન, ભીષ્મ અને બર્બરીકે આ જ ભૂલ કરી, અને એ જ તેમની હારનું કારણ બન્યો. શ્રીકૃષ્ણ કહે છે, મૌન ફક્ત ચૂપ રહેવાનું નામ નથી. આ આત્મશક્તિનું ઉચ્ચતમ સ્તર છે. જે જીવનમાં મૌન સાધી લે છે તે જ સંસારને શબ્દો આપી શકે છે. જીવન એક યાત્રા છે જ્યાં થોભવાનું નથી, વહેવાનું છે. પાંડવોએ હસ્તિનાપુર છોડ્યું, શ્રીકૃષ્ણે મથુરા છોડી, કારણ કે સ્થિરતામાં પતન છે અને પરિવર્તનમાં જ ઉન્નતિ. જે નિર્ણય લઈને પાછો હટી જાય તે ક્યારેય રાજા નથી બની શકતો. રાજધર્મ કહે છે, નિર્ણય લો અને પછી તેના પરિણામની ચિંતા ન કરો. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ શું છે? ચિંતા મુક્ત થવું, કારણ કે જ્યાં ચિંતા છે ત્યાં મૃત્યુનો પડછાયો છે. જે માણસ દર વખતે શું થશેમાં જીવે છે તે ક્યારેય શું કર્યું નથી જાણી શકતો. જીવનને પૂર્ણ જીવવું હોય તો ચિંતા છોડી કર્મો પર ધ્યાન આપો. લોકો પૂછે છે કે તમે આટલા શાંત કેમ રહો છો? અમે હસીએ છીએ, કારણ કે અમે કોઈની ખુશીથી બળતા નથી, અને અમારું દુઃખ કોઈને કહેતા નથી, કારણ કે અમે જાણ્યું છે કે ખામોશી પણ ક્યારેક સૌથી મોટો અવાજ હોય છે. દુઆઓ અને ધન બંને કમાઓ, પણ યાદ રાખજો, દુઆ ત્યાં કામ આવે છે જ્યાં ધન કામ નથી આવતું. જેમ જેમ તમે જિંદગીમાં આગળ વધો છો તેમ તેમ મા બાપની દરેક વાત સાચી થતી જાય છે, જેને તમે ક્યારેય નજરઅંદાજ કરી હતી. સંબંધો ઘડિયાળના કાંટા જેવા હોય છે, કોઈ ઝડપી, કોઈ ધીમો. મહત્વનું તો ફક્ત સાથે જોડાયેલા રહેવાનું છે. બહુ પ્યારા હોય છે એ સંબંધો જેના પર કોઈ હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. માણસમાં બધું છે પણ ધીરજ નથી. દુનિયામાં બધું છે પણ શાંતિ નથી. ગીતામાં બધું છે પણ જૂઠ નથી. સ્વર્ગમાં બધું છે પણ મોત નથી. પરિશ્રમ જ જીવન છે. જો નીચે હોવ તો યાદ રાખો, ઉપર લઈ જનારો કોઈ દેવતા નહીં આવે. તમારો પરિશ્રમ જ તમને ઉઠાવશે, અને જો ઉપર હોવ તો ત્યાં ટકી રહેવું પણ તમારા સતત પ્રયત્નોનું પરિણામ હશે. ખરાબ સમય દરેકની જિંદગીમાં આવે છે, પણ તેમાં હસવું એ જ સૌથી મોટી સમજદારી છે, કારણ કે સમજદારી ત્યાં જ પાંગરે છે જ્યાં દુઃખ સ્થાયી હોય છે અને આશા જીવંત. ગયેલો કાલ આપણને શીખવે છે કે શું ન દોહરાવવું, અને આવનારો કાલ આપણને બોલાવે છે કે કેવી રીતે વધુ સારા બનવું. ઈચ્છાઓનો અંત ક્યારેય નથી હોતો. એક પૂરી થાય તો બીજી જન્મ લે છે, જેમ સમયની નદી ક્યારેય નથી થોભતી. કેટલાક સંબંધો તો એ જૂના ઘર જેવા હોય છે જે ખંડેર બનીને પણ જમીન નથી છોડતા. જો કોઈ તમારાથી નારાજ હોય અને તેને એ ઘમંડ હોય કે તમે મનાવશો, તો તેનું ઘમંડ તૂટવા ન દેવું, કારણ કે કેટલાક સંબંધોનું સમારકામ સન્માનથી થાય છે, અહંકારથી નહીં. જીવનમાં દરેક સંબંધ નફો નુકસાન નથી હોતો. કેટલાક ફક્ત આત્માથી જોડાઈ જાય છે. ત્યાં શબ્દો નથી ચાલતા, ફક્ત મૌન બોલે છે. શ્રીકૃષ્ણ કહે છે, ખામોશીમાં છુપાયેલી ચીસો ત્યારે વધુ તીવ્ર હોય છે જ્યારે ભરોસો તૂટ્યો હોય છે. તો ક્યારે કોઈ વિશ્વાસ તોડે તો દિલથી આભાર માનવાનું શીખો, કારણ કે એ જ શીખવે છે કે આગલી વખતે ભરોસો વિચારીને કરવો જોઈએ. જે માગવાથી મળે તે મૂલ્યહીન છે, જે કમાવવાથી મળે તે જ મૂલ્યવાન છે. જ્યારે ખિસ્સામાં પૈસા હોય છે ત્યારે દુનિયા તમારી ઓકાત પૂછે છે,
અને જ્યારે ખિસ્સા ખાલી હોય છે ત્યારે દુનિયા તમને તમારી ઓકાત બતાવી દે છે. અંદરથી મજબૂત બનો, નહીં તો લોકો તમારા બહારના ચકાચૌંધથી રમી જશે. મનુષ્યની સૌથી અમૂલ્ય સંપત્તિ તેના સંસ્કાર હોય છે, કારણ કે પૈસા અને તાકાત ક્યારેય પણ કોઈને પણ ગેરમાર્ગે દોરી શકે છે, પણ સારા વિચારો હંમેશા સાચો રસ્તો બતાવે છે. કેટલાક સંબંધો તો એવા હોય છે જેને નિભાવતા નિભાવતા આપણે પોતે જ ખોવાઈ જઈએ છીએ. ક્યારેક સમય આવે છે જ્યારે નક્કી કરવું પડે છે કે પાનું ફેરવવું છે કે આખું પુસ્તક જ બંધ કરી દેવું છે. કેટલાક લોકો એટલા અક્કડ હોય છે કે સંબંધો ગુમાવી દે છે, અને કેટલાક લોકો એટલા નમી જાય છે કે પોતાની જ કિંમત ભૂંસી નાખે છે. દંભી દુનિયામાં સાચા દેખાવું એ જ સૌથી મોટો ગુનો બની જાય છે. પીઠ પાછળ સ્મિત અને સામે દર્દ, આવી દુનિયામાં લોકો સાથે પણ રહે છે અને બળે પણ છે. તમે ગમે તે કહો, જો કોઈ નકારાત્મક વિચાર રાખે છે તો તે ફૂલમાં પણ કાંટા શોધી જ લેશે. હીરો બનવું હોય તો અંધારાની રાહ જુઓ, તડકામાં તો કાચ પણ ચમકી ઉઠે છે. કડવી સચ્ચાઈ બોલનારો જૂઠા દિલાસો આપનારા કરતાં લાખ ગણો સારો હોય છે. પ્રેમ અને ઉધાર તેને જ આપવા જોઈએ જેની પાસેથી પાછા મળવાની આશા હોય. જો વાત કરવાનું શીખી જાઓ તો હજાર ગેરસમજણો એમ જ મરી જાય. આજકાલ લોકો ઓછા મળે છે પણ વધારે જાગે છે. વાતો ઓછી થાય છે પણ અનુમાન વધારે. આ વિચિત્ર દુનિયા છે જ્યાં સંબંધો સોશિયલ મીડિયા પર જીવંત છે અને દિલમાં મરેલા. ક્યારેય પાછળ ન ભાગો એવા લોકોની જે તમારી પરવા નથી કરતા. ક્યારેય સરખામણી ન કરો, દરેક ફળનો સ્વાદ અલગ હોય છે. દરેક માણસની કહાણીમાં એક અણકહ્યો સંઘર્ષ છુપાયેલો હોય છે. મનને એટલું સ્થિર બનાવો કે દુનિયાનો કોઈ વ્યવહાર તેને હચમચાવી ન શકે. જીવન ચાલતું રહે, ગમે તેવું હોય. સુખમાં સંતુલન અને દુઃખમાં સ્મૃતિ જ તાકાત આપે છે. જેણે સફળતા મેળવી છે તેણે સૌથી પહેલાં પોતાની વિચારસરણી સુધારી છે. સચ્ચાઈ એ છે કે સારા લોકોને દરેક જગ્યાએ પગ ખેંચનારા મળે છે. સારા બનશો તો પાડનારા મળશે, ખરાબ બનશો તો ડરનારા ઊભા રહેશે. કારણ કે ભલાઈ સુલભ હોય છે અને બુરાઈથી લોકો ડરે છે. દરવાજા પર લખ્યું હતું, આજે દુઃખી છું, કોઈ ન આવો. એક મિત્ર આવ્યો અને બોલ્યો, મને વાંચતા નથી આવડતું, પણ તને છોડીને ક્યાંય નહીં જાઉં. સંબંધો ઓછા બનાવો પણ દિલથી નિભાવો. આજકાલ લોકો એટલા સારા બનવાની કોશિશમાં પોતાની જાતને ખોઈ દે છે. સંબંધોની ઊંડાઈ તોલવાથી નહીં પણ નિભાવવાથી આવે છે. સંભાળતા આવડતું હોય તો જૂના ઘર પણ ખંડેર નથી લાગતા, બાકી મહેલો પણ ઉજ્જડ થઈ જાય છે. જિંદગી એક જ પેકેજ છે જ્યાં ખુશીની સાથે ગમ મફતમાં મળે છે. ક્યારેય વરસાદની રાહ ન જોવી, દરરોજ નહાવા માટે પાણી જાતે જ ભરવું પડે છે, અને ક્યારેય નસીબના ભરોસે ન બેસવું. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, કારણ કે જિંદગી મહેનતથી ચાલે છે, દુઆઓથી નહીં. શ્રી કૃષ્ણ કહે છે, નાદાન છે એ લોકો જે કિનારે બેસીને સમુદ્રની ઊંડાઈ સમજવાની કોશિશ કરે છે, અને અમારા જેવા લોકો પોતાની જાતમાં ડૂબી ગયા હોય છે તો પણ હસીને કહે છે બધું ઠીક છે. ષડયંત્રથી સફળતા તો મળી શકે છે પણ શ્રેષ્ઠતા નહીં, કારણ કે જે દિલથી જીતે છે તે હારીને પણ જીતી જાય છે. કાલે હાર્યા હતા તો શું, આજે નવો દિવસ છે, નવી વાત કરો. કોઈની યાદમાં રડતા રહેવું એ પ્રેમ નથી. પોતાની જાતને સંકેલીને ફરીથી ઊભા થઈ જવું એ જ જીવન છે. જે હસીને છેતરી જાય છે તેમની સાથે લડવું મુશ્કેલ નથી. મુશ્કેલ તો ત્યારે થાય છે જ્યારે પોતાના જ પીઠ પાછળ વાર કરે છે અને સામે પોતાપણું બતાવે છે. ઘડિયાળ રોકી દેવાથી સમય નથી થોભતો, અને જૂઠું બોલવાથી સાચું નથી છુપાતું. દાન કરવાથી રૂપિયો જાય છે, લક્ષ્મી નહીં. ક્યારેક ચૂપ રહેવાની કિંમત બોલવા કરતાં પણ ભારે હોય છે. જિંદગીમાં ચૂપ પણ રહો, પણ એવી રીતે નહીં કે કોઈ તમારી ચૂપીને નબળાઈ સમજે. પરખનારા ઘણીવાર બદલાઈ જાય છે, સમજનારા જ સાચા સંબંધો નિભાવે છે. ચહેરા જૂઠું બોલે છે, સંબંધોની કિંમત સમય પર જ ખબર પડે છે. અને જો કોઈ સંબંધ અંત સુધી સાથે ચાલે તો કાં તો તમને એક સાચો માણસ મળી જાય છે, કાં તો એક ઊંડો પાઠ. જેની જડોમાં લાગણીઓ હોય તેમને અંતર ક્યારેય ભૂંસી નથી શકતું. હરરોજ સ્વસ્થ ભોજન લો, પાણીને અમૃત સમજો. તમે જે ખાઓ છો તે જ બનો છો. આ માત્ર એક કહેવત નથી, એક શાશ્વત સત્ય છે. શરીર એ મંદિર છે જેમાં આત્મા નિવાસ કરે છે, અને ભોજન તે પૂજાનો ભાગ છે. દરેક કોળિયો જો સજાગતાથી ખાવામાં આવે તો તે માત્ર પેટ જ નથી ભરતો, મનને પણ શાંત કરે છે. પાણી પીવું માત્ર તરસ છિપાવવી નથી, તે શરીરને નવું જીવન આપવું છે. એક એથ્લીટની જેમ ખાઓ, કારણ કે દરેક દિવસ તમારી એક સ્પર્ધા છે, તમારી જાત સાથે, સમય સાથે અને તમારા જૂના સ્વરૂપ સાથે. હરરોજ યોજના બનાવો. દરેક દિવસને એમ જ ન વહેવા દો. તેની એક દિશા નક્કી કરો. માત્ર 5 મિનિટ, પરંતુ પૂરા હોશમાં તે 3 નાના લક્ષ્યો નક્કી કરો જે તમારે પૂરા કરવાના જ છે. જે વ્યક્તિની સવાર સ્પષ્ટ હોય છે
તેની સાંજ સંતોષથી ભરેલી હોય છે. તમારું મગજ જ્યારે યોજનાબદ્ધ હોય છે ત્યારે તે ભટકતું નથી, તે કેન્દ્રિત રહે છે અને તે જ એકાગ્રતા તમને આગળ લઈ જાય છે. સાહિત્ય વાંચો, વિચારોને પોષણ આપો. દરરોજ 30 મિનિટ કંઈક એવું વાંચો જે તમારા અંદર પ્રકાશ ફેલાવે. કોઈ પ્રેરણાદાયક પુસ્તક, કોઈ આધ્યાત્મિક લેખ, કોઈ જ્ઞાનવર્ધક સંવાદ આ તમારા વિચારોને નવો સ્વર આપે છે. આપણે જેવું વિચારીએ છીએ તેવું જ જીવન બનાવીએ છીએ અને આપણી વિચારસરણી આપણા વાંચેલા વિચારોથી જન્મે છે. જે રીતે શરીરને ભોજન જોઈએ છે તે જ રીતે આત્માને સાહિત્ય જોઈએ છે જે તેને ઊંચાઈ પર લઈ જાય, ઊંડાણમાં ઉતારે અને દૃષ્ટિકોણને સાફ કરે. કૃતજ્ઞતા સાથે દિવસની શરૂઆત કરો. દરેક સવારને અભિવાદન કરો. તે જીવનનો આભાર માનો જે તમને ફરી એક તક આપી રહ્યું છે. સવારે ઉઠીને તમારા અંદર જુઓ અને તે 10 વસ્તુઓની યાદી બનાવો જેના માટે તમે આભારી છો. તમારું કુટુંબ, મિત્રો, સ્વાસ્થ્ય, છત, જ્ઞાન, તક, પ્રકૃતિ અથવા ફક્ત આજનો દિવસ. કૃતજ્ઞતા એ બીજ છે જે જીવનમાં સંતોષનું વૃક્ષ બનાવે છે. જે વ્યક્તિ દરરોજ સવારે આભાર માને છે તે દિવસભર ફરિયાદ કરતો નથી. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને ઉપદેશ અને વાર્તા પસંદ આવી હશે. તો મિત્રો, જો તમને આ ઉપદેશ અને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો, સંબંધીઓને પણ આ જ્ઞાનથી ભરપૂર વિડીયો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો.